આવડો એવો પથ્થર હોય, સિંહ જેવો ખૂંખાર, જંગલનો રાજા, અને તમે એક પથ્થર મારો ને તો બની શકે સિંહ ભાગી જાય, પણ એના સિંહના મોઢા જેવડું મધમાખીનું એક પૂડો હોય, અને એની માથે તમે પથ્થર મારો એટલે ખબર કોણ ભાગવું પડે? ભાઈ ભેગા છે, ભેગા હોય ને એને તાકાત છે, ભેગા છે એને સંગઠનની અંદર એક બળ છે, પણ ભેગા રહેવાની અંદર મજા છે ને. આ વડીલોની વાત છે ને. એક વખત વડીલોને પૂછજો, તમારે ભાઈઓ ભાગે ક્યારે પણ જુદું થવું હોય અથવા તો જુદો થવાનું કોઈ પણ કારણ તમને મળે ને તો એક વખત વડીલોને પૂછજો ને. વડીલો એવું કહે જ્યાં સુધી બાપા અમે જીવીએ છીએ ને ત્યાં સુધી ભેગું હાકીએ કાઢો. અને છેલ્લા લગ્નના 10-11 વર્ષ થયા, અને છેલ્લા 11 વર્ષથી હું પણ 10 જણાના પરિવારની વચ્ચે રહું છું ને, એટલે આ મંચ ઉપરથી બોલાય. બાકી ભેગા રહેવાની વાત આ મંચ ઉપરથી બોલાય નહીં. એટલે આજની આ યંગ જનરેશનને મારે કહેવું છે કે ભેગા રહેવામાં જેટલી મજા છે ને એટલું એકલા રહેવામાં મજા નથી. તમે ભેગા હોય ને અને સાંજે 7 વાગે તમે ઘરે જાઓ ને તમારું મોઢું પડી ગયું ને તો કોક પૂછે આ પડી કેમ ગયું? ચાલે 2 ને 2 રહેતા હોય તો એક આપણે હોઈ જાય ને પછી એક આવે, એટલે આપણું ને આપણું મોઢું આપણે અરીસામાં જોવાનું, આપણે કોઈ પૂછવા વાળો ન હોય. જે ઘરની અંદર દરવાજો ખોલવા વાળું કોઈ ન હોય ને ઘરની અંદર જવામાં મજા નથી. તમે જાઓ, તમારી કોઈક રાહ જોતું હોય, ભલે તમને કોઈ પાણી ભરીને ન આપે, તમે એવું નહીં વિચારતા પાછું મને કોઈ પાણી ભરીને આપે. એ તો પુરુષ હોય ને એને મળે, પણ આપણે ઘરની અંદર જઈને આપણને પાણી ભરીને ન આપે પણ વાંધો નથી. પણ ઘરની અંદર રહેવામાં છે ને એક બહુ મજા છે. બીજી વાત કે તમે એનું ગામડે મોટા થયા છે, ગામડે ઉછર્યા હોય ને એને ખબર હોય. તમે આજે ગૂગલની અંદર સર્ચ કરો ને કે ઘર અને મકાનની અંદર ફેર શું, એટલે ગૂગલની અંદર ગુજરાતી સમાનાર્થી શબ્દ એવું કહેશે ઘર અને મકાન બે સરખા. પણ મારે તમને કેવું છે ઘર અને મકાન અલગ અલગ. મકાન કોને કહેવાય ને ઘર કોને કહેવાય? તમે દેશી નળિયાવાળા મકાન હોય, નળિયું એકાદું ઉડી ગયું હોય અથવા તો વાંદરું હુપ હુપ કરતું આવ્યું હોય ને એકાદું એનાથી તૂટી ગયું હોય ને એક ચાંદરડું સરસ મજાનું નીચે આવતું હોય, તમે જોયું હશે હે ને? ગામડામાં રહ્યા છો ને એટલે ખબર હોય તમને. એક ચાંદરડું આવતું હોય, એની અંદર નાના નાના માટીના રજકણ ઉડતા હોય, એને તમે ગમે એટલા પકડો ને તો એ પકડાય નહીં. શું કામ? એને એ રજકણની વચ્ચે સંપ નથી. રજકણની વચ્ચે સંપ થાય ને તો એમાંથી માટીનું સર્જન થાય. અહીંયાથી એક ચાંદરડું આવતું હોય ને તમે દરવાજો બંધ કરીને વયા જાઓ, 15 દિવસ પછી તમે કચરો વાળો ને તો તમને નીચે એક માટી મળે, પણ તમે એને ગમે એટલી પકડો ને તો પકડાય નહીં. આ રજકણની વચ્ચે સંપ થાય તો એમાંથી માટી બને, માટીની અંદર પાણીની વચ્ચે સંપ થાય તો એમાંથી ઢેફું બને, આ ઢેફાને બરાબર પકાવવામાં આવે એક શેપની સાથે તો એમાંથી ઈંટ બને, આ ઈંટની વચ્ચે ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થાય તો એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઉપરનું મોભારું અને નીચેનું ભોંયતળિયું, આ બધાની વચ્ચે સંપ થાય અને એની અંદર સરસ મજાનું તમે ફર્નિચર ગોઠવી શકો, સરસ મજાનું તમે મંદિર અંદર બાંધી શકો, અને સરસ મજાનો બધો જ ફર્નિચર વ્યવસ્થિત ગોઠવ્યા પછી એની અંદર તમે કુંભગળો મૂકો, એની અંદર તમે વાસ્તુ પૂજન કરો તો આને શું કહેવાય? ઘર નહીં બોલતા, આને મકાન જ કહેવાય. હજી આને મકાન કહેવાય. પણ મકાનમાંથી ઘર ક્યારે બને? મકાન મેં તમને કહ્યું હોય કે આટલી પ્રોસેસમાંથી તૈયાર થઈને જે બને ને એને મકાન કહેવાય. આને હજી મકાન કહેવાય, પણ આની અંદર પ્રાણ પૂરા છે ને પછી એને મંદિર કહેવાય. ઘરની અંદર ધબકતા કેટલાય સંબંધો છે કે સાસુ વહુનો સંબંધ હોય, બાપ દીકરીનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, સગા ભાઈનો સંબંધ હોય કે પતિ પત્નીનો સંબંધ હોય. આ બધા જ સંબંધોની વચ્ચે પ્રેમ, પ્રેરણા, હૂંફ, લાગણી અને સંવેદના આ એકબીજાની વચ્ચે હોય ને તો જ સાહેબ એના મકાનમાંથી ઘર કહેવાય. બાકી આજે કેટલાય કરોડોના બંગલા છે ને એ માણસ જાય ને તો એ કરોડોના બંગલા જ રહી જાય છે, મકાન ને મકાન રહી જાય છે, એમાંથી ઘર બનતા નથી. હજી આપણા જીવનની અંદર કદાચ મકાન રહી ગયું હોય ને તો એને ઘર બનાવવાની પ્રોસેસ ને એટલે ભગવાનના મંદિરની અંદર તમે ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા ને એવી પ્રોસેસ થાય. વાત હવે મારે તમને કરવી છે કે ઘરની અંદર 4 દિવાલ ભેગી થાય ને તો એ ઘર બને. ઘરની પહેલી દિવાલ એટલે કોણ? ઘરની બીજી દિવાલ એટલે કોણ? ઘરની ત્રીજી કોણ? અને ઘરની ચોથી દિવાલ એટલે કોણ? હવે અહીંયા રામને કેન્દ્રમાં રાખીને મારે આ વાત અહીંયા કરવી છે. આ 4 દિવાલ મજબૂત હોય ને તો ગમે એવા ધર્મ સંકટ આવે ને તો છતાંય આપણા ઘરને કોઈ નુકસાની થાય નહીં. પહેલી દિવાલ એટલે ઘરના વડીલો, ઘરના મોભી, ઘરનો એક એવો વ્યક્તિ કે જે કહે ને એ પ્રમાણે આખું ઘર કરતું હોય. ઘરનો એક એવો વ્યક્તિ જે ઘરનું વ્યવહારિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે બધી જ રીતે સંચાલન કરતા હોય. ઘરનો આવો વ્યક્તિ એટલે ઘરનો મોભી કહી શકાય. ઘરની પહેલી દિવાલ આટલી બધી મજબૂત હોય ને તો થાય. પણ ઘરનો ભાઈ કેવો હોય? મેં તમને કહ્યું એમ કે સૌથી પહેલા તો એ વ્યસન મુક્ત હોય, કારણ કે આખા ઘરની જવાબદારી સાહેબ તમારી માથે છે અને તમારા જીવનની અંદર કોઈ પણ વ્યસન નામનું તત્વ ઘરે ને એટલે તમારા ઘરનું આવતીકાલે શું થશે ને એની માથે ક્વેશ્ચન માર્ક લાગી જાય. તમે તંદુરસ્ત છો તો આવતીકાલનું તમારા ઘરનું જે ભવિષ્ય છે ને એ તંદુરસ્ત છે, પણ તમને કશું કાંઈ થયું તો આવતીકાલે ઘરનું શું થશે? આ મુખ્ય સવાલ છે.
તમે કેલાલ જાદુગરને જોયો છે? એને શો સાંભળ્યા છે? કેલાલ જાદુગરને જોયો? હા. એના જીવનનો એક બહુ મજાનો પ્રસંગ છે. એ સૌરાષ્ટ્ર વિસ્તારનો બગસરાની બાજુમાં એક માવજીંજવા ગામ, એ ગામની અંદર જન્મેલા કેલાલ જાદુગર કે વિશ્વ પ્રસિદ્ધ થયા. કેલાલ જાદુગર એટલે એક એવા વ્યક્તિ કે પોતે રંગમંચના કલાકાર, પોતે જાદુના કલાકાર અને આખા ઓડિયન્સને સરસ મજાનું પોતે ભાથું પીરસે અને ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકો છે એને જોવા માટે આવે. અહીંયા જ નહીં, પોતે વિશ્વ લેવલ સુધી ગયા અને વિશ્વ આખું એનું જાદુ જોવા માટે આવે. બને છે એવું કે એના જીવનની અંદર ઘણા બધા વ્યસનો હોય. વિદેશની અંદર જાય એટલે ઘણા બધા વ્યસનો ઇનડાયરેક્ટ એના જીવનની અંદર આવી જાય. પણ એક વખત એના પપ્પા હોય ને, કેલાલ જાદુગરના પપ્પા, એને એવું કહે કે બેટા માથા ઉપર હાથ મૂકીને મને કે હવે કદાચ હું છેલ્લી ઘડીએ છું, હવે કદાચ નહીં રહું, પણ મારા જવાથી આ ઘરને એટલો બધો ફેર નહીં પડે, પણ તારા વ્યસનથી આ ઘરને બહુ બધો ફેર પડશે. તને મારા હમ છે, જો આજ પછી તું કઈ અડ્યો છો ને તો. એના પપ્પા છે જે તે સમયે એના મૃત્યુ થઈ જાય છે અને કેલાલ જાદુગર છે એ સમયે નક્કી કરે છે કે નહીં, આપણે કાંઈ ખાવાનું જ નથી, આપણે કાંઈ પીવાયું નથી, આપણે કાંઈ લેવાયું નથી. એમાં પછી વગડીઓ માવો આવે, આરએમડી આવે, એટલે 2-3-5 રૂપિયાની મજા આવે, એમાં તમાકુ આવે, સુરેશ તમાકુ આવે, એમાં સરસ મજાનું લાલ પીળું કેસરી ગુલાબી જે લેતા હોય એ પાણી આવે, એમાં બધા પ્રકારના વ્યસન આવી જાય. એમાં બીડી આવી જાય, તમાકુ આવી જાય, ગાંજો આવી જાય, ડ્રગ્સ આવી જાય. તમને મને હજી ખબર નથી ડ્રગ્સની લતે ચડેલા આજના નવયુવાનોનું ભવિષ્ય શું છે. તમને પેટ્રોલની સુગંધ સૂંઘવી ગમે? હા કે ના? સારી આવે ને. એ જયારે નશામાં પરિવર્તિત થાય ને ત્યારે બહુ અઘરું પડે. તમને નવો કલર થયો હોય ને કલર, તો એની સુગંધ સૂંઘવી ગમે, પણ એ જયારે નશામાં પરિવર્તિત થાય ને ત્યારે બહુ અઘરું પડે. અને આજે સુરત અમારું એટલે કેમ કહી શકાય કે ડ્રગ્સની અંદર મુખ્ય હબ આખું થઈ ગયું છે. 12-15 વર્ષનો યુવાન ક્યારે એના ડાયવર્ટ થઈ જાય ને ત્યારે ખબર નથી પડતી. પણ મારે અહીંયા 2 હાથ જોડીને આપણે કહેવું છે કે કેલાલના માધ્યમથી વાત મારે તમને શું કહેવી છે. બને છે એવું કે વિદેશની અંદરથી પોતે પોતાના શો પૂરા કરીને પોતે મુંબઈની અંદર આવે છે અને મુંબઈની અંદર કપૂર ખાનદાનની અંદર એક પાર્ટી ગોઠવવામાં આવે છે, એક સક્સેસ પાર્ટી. અને એ પાર્ટીની અંદર કેલાલને બોલાવવામાં આવે છે અને પાર્ટીની અંદર તમે જોઈ શકો કે મુંબઈની અંદર બધી છૂટ, એટલે મુંબઈની અંદર બધાના ટેબલ ઉપર જે પીરસવાનું હોય એ પીરસાય છે. એટલે કેલાલ જાદુગરને એવું કહેવામાં આવે છે કે તમે લ્યો, તમે તો અમારા કાર્યક્રમના માનવંતા મહેમાન કહેવાય. એટલે કેલાલ જાદુગર ના પાડે છે કે નહીં, હું નથી પીતો ભાઈ. એટલે કપૂર ખાનદાનના જે વારિસ હોય એવું કહે છે કે થોડુંક તો લેવું પડે ને. નહીં ભાઈ, હું નથી પીતો. 1 ચમચી જેટલું લ્યો. અરે ભાઈ નથી પીતો. 1 ટીપા જેટલું લ્યો. એટલે ભાઈ નથી પીતો. અને એનો કોલર પકડીને બોટલ લઈને એના મોઢાની અંદર પોતે આમ નાખવા જાય છે ત્યારે કેલાલ ઘા કરી દે છે અને એવું કહે છે કે ભાઈ નથી પીતો. એટલે એવું કહે છે કે હવે તો ઇજ્જત ઉપર સવાલ આવી કે મારા બાપની ઇજ્જતનો સવાલ છે, મારા બાપના હમ તમને તમારે લેવું પડે. અને તે દિવસે કેલાલ જાદુગર એમ કહે છે કે તું હું મેં મારી હાથ પેઢીના હમ ખાઈને મૂકી દીધું છે કે હું નથી પીતો, મતલબ નથી પીતો. આ સૌરાષ્ટ્રનો આપણો અહીંનો વ્યક્તિ કે સામે દુનિયાનો માણસ કોઈ પણ રીતના તમને પ્રેશર આપે કે તમારે લેવું પડે, તે દિવસે ના પડે કે હું નથી લેતો. બીજી વાત કે પ્રમુખ સ્વામી મહારાજને જયારે ખબર પડી કે કેલાલ વ્યસન મુક્ત થયા છે અને કેલાલના શોની અંદર આજના નવયુવાનો કેટલા બધા આવે છે શો જોવા માટે, તો કેલાલના શોની અંદર આપણે કંઈક એવું વ્યસન મુક્તિનું કંઈક અભિયાન કરીએ કે મેજિક મૂકીએ કે જેનાથી પ્રેરણા મળે અને કોઈ વ્યક્તિને એમ થાય કે અહીંથી મારે આ સતમાર્ગેના પંથ ઉપર મારે કંઈક અહીંથી મૂકીને જવું છે. એટલે કેલાલને એવું કે કેલાલ તમારા જાદુગરની અંદર તમારા 1-2 કલાકનો જે 3 કલાકનો શો હોય ને એની અંદર એકાદી કંઈક તમે વસ્તુ મૂકો કે જેના માધ્યમથી લોકોને પ્રેરણા મળે. તો એની અંદર એક હવનકુંડ મૂકે અને હવનકુંડના માધ્યમથી કેટલા બધા એવા વ્યક્તિઓ, કેટલા બધા એવા યુવાન વ્યક્તિઓ કે એને શો જોયા પછી, એનો પૂર્ણ કર્યા પછી એ હવનકુંડની અંદર પોતાના વ્યસનો છે એ હોમીને જાય છે. એક વિદેશની કંપની જે ભારતની અંદર કેલાલને ઓફર કરે કે તમારે એક સરસ મજાની અમારા માટે એક પડીકી કહેવાય અને આજના યુવાનોને આ પડીકી ખીચામાં હોય ને તો મજા જ મજા આવ્યા કરે, તમારે એનું એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે. તમને 25 લાખ રૂપિયા આપવામાં આવે, તમારે 2 યુવાનો વાતો કરતા હોય, કોલેજના યુવાનો કોલેજમાં વાતો કરતા હોય કે કઈ મજા નથી આવતી અને તે દિવસે તમારા જાદુઈ કોટમાંથી પડીકી કાઢવાની ને એમ કહેવાનું કે લે આ મજા. કેલાલ ના પાડી દે છે કે હું આ નહીં કરું. પેલા માણસને એવું થાય છે કે 25 લાખ રૂપિયા ઓછા પડે. આજથી ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. એટલે એ ઓફર કરે છે 50 લાખ રૂપિયા આપવામાં આવે છે અને તે દિવસે કેલાલ ફરીથી ના પાડે છે. એટલે એ માણસ છે ને કેલાલને મળવા માટે આવે છે અને કેલાલને એવું કહે છે તમને 50 લાખ રૂપિયા ઓછા પડે? 50 લાખ એટલે હું
બહુ ગણતરીની સાથે આપું છું, મારો કેટલો બધો પ્રોફિટનો માર્જિન આની અંદર આવી જાય છે, તમે ના કેમ પાડો છો? અને તે દિવસે કેલાલ એવું કહે છે કે પ્રમુખ સ્વામીના મહારાજના કહેવાથી મારા અગ્નિકુંડની અંદર હજારો જો યુવાનો, વિદેશના યુવાનોએ આ વ્યસન છોડ્યા હોય ને તો આ મજા આવે કે મજા ન આવે, પણ તારા 50 લાખ મારા ખીચામાં નાખ્યા પછી હું આવું કામ ક્યારેય ન કરી શકું કે મારા દેશના યુવાનોને હું તારી મજાના માર્ગે વાળી શકું. આ વાતના માધ્યમથી મારે એ જ કહેવું છે કે આવતીકાલે રામ આવવાના છે, અને રામને એવું જ આંગણું ગમે, રામને એવું જ ખોળિયું ગમે, રામને એવા જ ભજન ગમે કે જે નિર્વ્યસની હોય, કે જે આંગણું પવિત્ર આંગણું હોય. એને એવી જ સ્ત્રીનું ભજન ગમે કે જે પવિત્ર હોય, એને એવો જ પુરુષનો શબ્દ ગમે, એને એવો જ પુરુષનો હોંકારો ગમે, એને એવા જ પુરુષની આહુતિ ગમે કે જેના શરીરની અંદર ભગવાને જેવું તમને શરીર આપ્યું હોય ને એવું એ તમને પાછું લઈ શકે. તમે જુઓ, શરીરનો આ ગળાથી ઉપરનો ભાગ છે ને તમારા કંટ્રોલમાં છે. તમે ઈચ્છો ને તો કાન હલે, તમે ઈચ્છો ને તો આંખો બંધ થાય, તમે ઈચ્છો ને તો ગાલ હલે, તમે ઈચ્છો તો મોઢું બંધ થાય, તમે ઈચ્છો તો હાથ હલે. તમે કમરથી નીચેનો ભાગ છે ને એટલે પગનો ભાગ, આંગળીઓનો ભાગ બધોય તમારા કંટ્રોલમાં છે, પણ ગળાથી લઈને અહીંયા કમર સુધીનો ભાગ તમારા કંટ્રોલની અંદર નથી. તમે ઈચ્છો કે મારે પેટ હલાવવું છે તો બાબા રામદેવ હલાવે, આપણે ન હલાવી શકીએ. તમે ઈચ્છો કે મારે કમર હલાવી છે, આમ હલે, પણ અંદર તમે ઈચ્છો કે મારે લીવર હલાવવું છે, હલે? ન હલે ભાઈ. તમે હલી જાઓ પણ લીવર ન હલે. તમે ઈચ્છો કે મારે હૃદયને હલાવવું છે, હલે? એ તો ધક 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 થાય, એ વાત અલગ છે, પણ તમે ઈચ્છો એ પ્રમાણે કાંઈ એમાં હલે બલે નહીં. પણ જે અહીંયાથી અહીંયા સુધીનું સંચાલન ઈશ્વરના હાથની અંદર છે, ઈ ઈચ્છે એ પ્રમાણે હલે છે, તો ઈ ઈચ્છે ને એ પ્રમાણે અંદરના જે પણ વ્યવહારો છે ને અંદરના, બધા એને થવા દેજો. ઈ ઈચ્છે ને એવું આ શરીર જેવું એને આપ્યું છે ને એવું એને પાછું આપો ને તો ઈશ્વરની સૌથી શ્રેષ્ઠ તમારા જીવતરની ભેટ છે.